કોરોના સંક્રમણ વધ્યું. રાજ્યમાં નવા 9 કેસ નોંધાયા. દેશમાં એક જ દિવસમાં કેસ 800ને પાર. ગુજરાતમાં કોરોના સંક્રમણ ધીરે ધીરે ફેલાઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 66 પર પહોંચી છે. જોકે 13 દર્દીઓ એવા છે જેમણે કોરોનાને હરાવ્યો છે. તેઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના ન્યૂ વેરિયન્ટ JN.1એ પણ રાજ્ય અને દેશભરમાં ચિંતા વધારી છે. કોરોના સંક્રમણ દેશભરમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. છેલ્લા 7 મહિના પછી ભારતમાં કોવિડ કેસની સંખ્યા એક દિવસમાં 800ને નજીક પહોંચી છે. કોરોનાના ન્યૂ વેરિયન્ટ JN.1ના કેસમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં કોવિડને કારણે 5 લોકોના મોત થયા છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં કોરોનાની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. જોકે હવે દિલ્હીમાં પણ નવા વેરિયન્ટ JN.1નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે લોકોને સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટરોનું કહેવું છે કે કોરોનાનું નવું વેરિયન્ટ ખૂબ જ હળવું છે. મોટાભાગના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી.